સમાચારોમાં આગળ વાત કરીએ અમદાવાદની તો કોલ્ડ પ્લે કોન્સર્ટને લઈને અમદાવાદ સજ્જ છે અને કોન્સર્ટ માટે ટ્રાફિકના રૂટ પણ ડાયવર્ટ કરવામાં આવ્યા છે। જનપથ 4 રસ્તાથી મોટેરા સ્ટેડિયમ જતો રસ્તો બંધ કરવામાં આવ્યો છે। 1100 જેટલા પોલીસકર્મી ટ્રાફિકના બંદોબસ્તમાં જોડાશે। સ્ટેડિયમની આસપાસ 15 જેટલા પાર્કિંગ સ્ટેન્ડ બનાવાયા છે। આયોજકો દ્વારા શો માય પાર્કિંગની એપ જે છે તે એપ વડે જે કોઈ પણ કોન્સર્ટમાં દર્શકો જે છે તે ઉપસ્થિત રહેવાના છે તેમને પાર્કિંગ માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। જઈ રહ્યો છે ત્યારે મોટી સંખ્યામાં બહાર ગામથી એટલે કે ગુજરાત બહારથી લોકો અહીંયા આવી રહ્યા છે। તેના માટે અલગ અલગ જે વ્યવસ્થા છે તે પણ કરવામાં આવી છે અને સાથે બોમ્બે બેંગ્લોર સહિત મહારાષ્ટ્રથી વધુમાં વધુ જે યંગસ્ટર છે તે ગુજરાત અને ખાસ કરીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જે કહી શકાય કે અત્યારથી આવી રહ્યા છે। અત્યારથી તમામ પ્રકારની જે તૈયારીઓ છે તે તૈયારીઓ કરી દેવામાં આવી છે। જે પ્રમાણે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ હોય છે તે પ્રકારે કયા પ્રકારની વ્યવસ્થા થાય છે તે જ પ્રકારની જે વ્યવસ્થા છે તે અત્યારે અહીંયા કરવામાં આવી રહી છે। જુદા જુદા ગેટ ઉપરથી તમામ પ્રેક્ષકોને એન્ટ્રી આપવામાં આવશે અને સાથે જ વાત કરવામાં આવે તો ખૂબ જ કહી શકાય કે લોકચાહના છે તે કોલ્ડ પ્લે અમદાવાદમાં અને તેમજ ગુજરાતના અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થવા જઈ રહ્યો છે। લોકો સાથે વાત કરીશું કે શું કહેશે, ક્યાંથી આવ્યા છો? બોમ્બેથી। શું કહેશો, કેમ અને ખાસ કરીને કઈ રીતે આજે એન્જોય કરશો અને હજી તો સાંજની જ્યારે કહી શકાય કન્સર્ટ છે અત્યારથી તમે આવી ગયા છો? અમને સ્ટેજ પાસે ઊભા રહેવું છે અને જોવું છે કોન્સર્ટ। કન્ફેટી અને જે ફાયરવર્ક્સ થાય છે બહુ ઇન્ટરેસ્ટિંગ છે અને બહુ એક્સાઇટિંગ છે, તો એટલે અમે લોકો જલ્દી આવી ગયા છે। શું કહેશો, જે પ્રમાણે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અગાઉ આપે જોયેલું છે કે ફર્સ્ટ ટાઈમ આપ નરેન્દ્ર મોદી स्टेडियम જોશો? वे फर्स्ट टाइम જોશું અમે। શું કહેશો, आप क्या कहोगे जिस हिसाब से आप यहाँ पे आए हो, टिकट किस हिसाब से अवेलेबल हुई आपको? ना हो यार, वो तो ना बोला है। नहीं, हम लोग ने बुक माई शो से ही लिया था टिकट અને ઘણા ટાઈમ અમે પહેલા પણ અટેન્ડ કર્યું છે, તો અમે તો મોડા આવ્યા એવું લાગે છે હવે। ચોક્કસ, જે પ્રમાણે અમદાવાદમાં પણ આપ આવ્યા છો, ખાસ કરીને અમદાવાદમાં પણ ઘણા બધા પ્લેસ જે ફરવા જેવા છે, આ પતાવ્યા બાદ આપ ત્યાં જશો કે કેમ? તે અમારે સાંભળ્યું જ ઘણું રિવરફ્રન્ટ અને સાબરમતી રિવરફ્રન્ટ જોવાનું છે। સાયન્સ સિટી પણ બહુ સારું છે। હવે જોઈએ, ટાઈમ પતીને ટ્રાફિક નહીં હોય તો જશું। આપ ક્યાંથી આવ્યા છો? અમે મુંબઈથી જ આવ્યા છીએ। ચોક્કસ, મુંબઈ, મહારાષ્ટ્ર સહિત બેંગ્લોરથી પણ લોકો જે છે જે કહી શકાય કે આવ્યા છે। સાથે જ તેઓ ટિકિટ અત્યારથી જ જે કહી શકાય કે લઈને આવી ગયા છે। તો જે પ્રમાણે કોલ્ડ પ્લે અને સાથે જ યંગસ્ટરમાં ખૂબ જ લોકચાહના છે, ખૂબ જ સુપ્રસિદ્ધ જે બેન્ડ છે તે અહીંયા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે આવશે। આપ કहाँ से आए? मुंबई। શું કહેશો, જે પ્રમાણે આપ બેંગ્લોર से आए हो, क्या कहोगे आज के बारे में? मतलब काफ़ी एक्साइटमेंट है सबको। सुबह से लाइन लगा रहे हैं लोग, बाकी भी गेट्स में ऑलरेडी लाइन लग गए हैं, तो हाँ, जस्ट वेटिंग फॉर द गेट्स टू ओपन एंड अंदर जाके कॉन्सर्ट एंजॉय करना है। क्या कहोगे आप आज के बाद? We have been waiting for like 9 years. Now it's finally happening. Coldplay is coming to India. So yeah, really excited. ચોક્કસ, જે પ્રમાણે અત્યારે આપ જોઈ શકો છો તે પ્રમાણે અહીંયા યંગસ્ટર જે છે તે ખૂબ જ જે કહી શકાય કે ઉત્સાહથી વહેલી સવારથી આવી ગયા છે। સાંજના સમયે હજી જે કન્સર્ટ છે તે ચાલુ થશે, પરંતુ ચોક્કસ તમામ હોટલો હોય કે પછી આસપાસના જે ગેસ્ટ હાઉસ છે તે પણ અત્યારે ફૂલ જોવા મળી રહ્યા છે। ત્યારે સાંજે જ્યારે ચાલુ થશે ત્યારે પણ મોટી સંખ્યામાં અહીંયા જે ભીડ છે તે જોવા મળશે। કેમેરામેન ચંદ્રકાંત વોરા સાથે બ્રિજેશ દવે, અમદાવાદ।